જય માતાજી મિત્રો. સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. આજે અમે આવી ગયા છીએ આપણે લાઠી, જે આપણે દિનેશભાઈ ખત્રીની દુકાન છે. ઇન્સ્ટામાં એની જાહેરાત આવે છે, તો આજે એમની દુકાને આવ્યા છીએ. થોડીક વસ્તુ તમને બતાવું. બધી ઘર વપરાશની વસ્તુ છે. સરસ મજાની નવી વેરાયટી તમારે જોયું તો લાઠી આવી જાય ખત્રીભાઈની દુકાને. એ લગભગ આપણે મોટા સિટીમાં જોવા ન મળે એવી વસ્તુ અહીં બધી મળે છે. ચાલો તમે ખૂબ સરસ મજાની ગોઠવણી છે અને બધી વસ્તુ તમે એક જુઓ અને એક ભૂલો. પૂતળામાં કેમ મૂક્યા બધા? એક જુઓ ને એક ભૂલો એવું છે. આ જો 250 એક લઈને પૂછડી વાત છે. નાનો નાનો રહ્યો એનું જો એમાં નથી. હા નીકળી ગયું છે ને એટલે હે હા મીરાબાઈ બેઠા. લક્ષ્મીજી મૂર્તિ કેવી સરસ છે. વાળા લગાડતી છે આવી મૂર્તિ લઈને. પૂછજો ખાધું તો આપણે ત્યારે આ વસ્તુ પણ જોવા નહીં મળે તમને. તો સારું છે.
વીએમ છે એટલે અહીંયાથી મેળવવાનું વીએમ ચાલુ છે ત્યાં 19-17 થઈ બદલી કપડા ડબરા ડબરી આ બંને બાજુ પ્લાસ્ટિકની બધી વસ્તુ. અમે આવ્યા ત્યારે અમને એમ જ હતું કે એક નાની એવી ગિફ્ટની દુકાન હશે, પણ અહીંયા તો લગભગ ખૂબ મોટો મોલ છે. ગોળાનું મશીન નાનું, પાપડનું મશીન, પૂરીનું મશીન, સ્ટ્રેસ છે, ડીશું છે. તો મિત્રો આ છે લાઠીમાં ખત્રીનો ખજાનો, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખૂબ મોટી માત્રામાં અહીંયા બધી વસ્તુ છે, ઘર વપરાશની વસ્તુ છે, પછી પિત્તળની પણ ઘણી બધી આઈટમ છે. હા તો મિત્રો આપણે અત્યારે આવ્યા હતા લાઠી, અને દિનેશભાઈ ખત્રી ત્યાંથી આપણે આવ્યા હતા, અને બહુ ખૂબ સરસ વસ્તુ છે જે આપણે એમ કહીએ ને કે મોટા મોટા સિટીમાં જે વસ્તુઓ ન મળે એવી અહીંયા મળે છે. તો અવશ્ય એકવાર આપણે દિનેશભાઈ ખત્રીની મુલાકાત કરજો. હું અહીંયા આવવાની જાહેરાત કરું એવું નથી, પણ ખરેખર મેં વસ્તુ નિહાળી એટલે મને ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા બધી વસ્તુ લગ્ન પ્રસંગ માટે, ઘર વપરાશ માટે, બરાબર, વીંટી ચેન બધું સરસ મજાનું ગોલ્ડ પ્લેટિંગનું મળે છે. તો એકવાર અવશ્ય આપણે આ દિનેશભાઈ ખત્રીની મુલાકાત કરજો. અમે તો મુલાકાત કરી, અને ખૂબ મોટો શોરૂમ છે. મને એમ હતું પહેલાં એક દુકાન છે, પણ દુકાન નથી, અંદર ખૂબ ઉપર નીચે ખૂબ મોટો શોરૂમ છે. તો
સરસ મજાનું આ દિનેશભાઈની દુકાન છે ખત્રીની. આવજો.